વેલકમ ટુ ફિનિક્સ. કેવું ચાલે છે? વેકેશન તો સારું રહ્યું હશે ને? હવે આપણે બેટા જો તમે લોકો ધોરણ 8 નું ગણિત ભણ્યા, રાઈટ? અવયવ ભણ્યા, સાદું ગણિત ભણ્યા. ધોરણ 9 નું ગણિત એ પણ એ રીતનું સહેલું જ છે. ધોરણ 9 ના ગણિતમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની, અને આ 3 વસ્તુ ખુરશીના જેવી રીતે 4 પાયા હોય છે ને, એવી રીતે ગણિતના 3 પાયા છે. કોણ? તો કે ભાઈ પહેલી વસ્તુ છે કઈ? સૂત્ર. શું છે બેટા? સૂત્ર. સૂત્ર આવડતું હોય તો ગણિત તમને 50% આવડી ગયું, ખબર પડે છે? બીજું શું આવડવું જોઈએ બેટા? રીત. સૂત્રની જોડે ઘણા વિદ્યાર્થીઓ સૂત્ર મૂકી દે પણ સૂત્રની અંદર કિંમત મૂકતા નથી આવડતી. કિંમત મૂકી દે તો ઉકેલ કરતા નથી આવડતું, એટલે કે રીત. અને છેલ્લે આ બંને સાચું હોય તો શું આવી જાય? સાચો જવાબ. શું આવી જાય? સાચો જવાબ. સાચો જવાબ. આ 3 વસ્તુ સાચી હોય તો આપણો દાખલો સાચો. હવે બેટા તમારે પેલા નાના દાખલા નહીં આવે, થોડાક મોટા દાખલા આવશે. જેમ કે તમારે અમુક ચેપ્ટર્સ છે, પૃષ્ઠફળ, ઘનફળ ને બધા, તે બધા હું ચેપ્ટર તમને સમજાવું છું હમણાં. પણ આ 3 વસ્તુ હોય તો આપણો જવાબ સાચો આવી જાય, એટલે કે દાખલો સાચો. એટલે જ બેટા એક સ્લોગન છે ગણિતનું, ગણિતનું તંબુ ઊભું છે 3 બંબુ પર. કયા કયા 3 બંબુ? સૂત્ર, રીત અને જવાબ. આ 3 વસ્તુ સાચી તો દાખલો સાચો. તો હવે હું તમને એ જ કહું છું બેટા, ગણિત અઘરું હોતું નથી. ગણિતમાં શું હોય છે? તો કે ભાઈ ગણિતમાં લોજિક હોય. શું હોય? લોજિક. કે કયા પ્રશ્નમાં કયું સૂત્ર વાપરવું, સૂત્ર પ્રમાણે કિંમત મૂકવી, અને કિંમત મૂક્યા પછી ઉકેલ આપણે સાચો કરવો, સાદું રૂપ, તો જવાબ કેવો આવે? સાચો. ઘણી વખત કોઈ જવાબમાં કિંમત, જેવી રીતે તમે ફાયદો નુકસાન, નફો નુકસાન વાળો ચેપ્ટર કર્યો હશે, I બરાબર PRN/100. તો ઘણા છોકરાઓને મેં જોયું છે આવું હોય, 50/100 + 2, તો આવું કરી દે, 50 દુ 100, 2 એકા 2. આ એક ખોટી રીત છે. કારણ કે તમે ધોરણ 7 માં ભણ્યા છો બેટા કે 2 + 2 × 2 આવું હોય ને, રાઈટ? તો આનો જવાબ 2 + 2 4, 4 દુ 8 ખોટો છે. કારણ એક જ વાક્યમાં જો 2 પ્રક્રિયાનો ઉપયોગ થાય, એક જ વાક્યમાં 2 પ્રક્રિયાનો ઉપયોગ થાય, કઈ કઈ? ગુણાકાર ને સરવાળો. તો આની અંદર ઉપયોગ કોણ આવે બેટા? ભાગુ સબા. કોણ આવે બેટા? ભાગુ સબાનો નિયમ. એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ખબર પડે છે બેટા? તો આનો જવાબ કેટલો આવે? 2 + 2 × 2 બરાબર 2 દુ 4, 4 + 2 6. આ છે સાચો જવાબ. હવે કોઈ કે ના, તો બેટા આપણે જે ઘરે કેલ્સી વાપરીએ છે ને, એ કોમર્શિયલ કેલ્સી છે. એટલે કે તમે 2 + 2 કરો ને તો સીધું 4 આવી જાય, પછી × 2 થાય. પણ તમે જો કોલેજ લાઈફમાં ભણો તો સાયન્ટિફિક કેલ્સી આવે. એ સાયન્ટિફિક કેલ્સીમાં આવું આખું લખાય, 2 + 2 × 2. તો એની અંદર તમને જવાબ કેટલો મળે? 6. કારણ ગણિતનો એક નિયમ છે કે પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો એવી રીતે અહીંયા ઘડી તમે આનો ઉપયોગ કરો તો આ ખોટું છે. કારણ અંશનું પહેલા પતાવવાનું ને છેદનું. એટલે કે આમાં શું થાય? 50 + 2 / 100 હતું, તો 50 + 2 પહેલા 52/100 આવું લખાય. તો હવે આ જવાબ 1 આવે. તો આવી નાની નાની ભૂલ, જેને કહેવાય બેટા સાદું રૂપ. તો સૂત્ર ને રીત સાચી છે, પણ જો સાદું રૂપમાં તમે ભૂલ કરો તો કે ભાઈ જવાબ ખોટો. કોઈ કે સર સૂત્ર ને રીતના માર્ક તો ના મળે બેટા. ખબર પડે છે? તો આ રીતનું આ 3 વસ્તુ સાચી હોય
તો આપણને દાખલો સાચો મળે. તો હવે તમારે 9મા ધોરણમાં આવા ઘણા ચેપ્ટર છે અને આ ચેપ્ટરો તમને 10મામાં ખાસ કરીને ઉપયોગી છે. કયા કયા ઉપયોગી છે? તો બહુપદી છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે, યામ ભૂમિતિ છે, ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ બધા ચેપ્ટર હું તમને એકવાર બોર્ડ પર સમજાવી દઉં બેટા, રાઈટ? તો અહીંયા ઘડી પહેલું ચેપ્ટર છે તમારે 9મા ધોરણમાં બેટા સંખ્યા પદ્ધતિ. કયું ચેપ્ટર છે પહેલું? સંખ્યા પદ્ધતિ. તો જો સંખ્યા પદ્ધતિ ચેપ્ટર કયું છે? શું કહેવા માંગે? ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરમાં શું છે બેટા? તો આ ચેપ્ટરમાં તમને સંખ્યાઓની જાણકારી આપે છે. સંખ્યાઓની જાણકારી એટલે કેવી? તો કે ભાઈ અત્યાર સુધી તમે સંખ્યાઓ જોઈ 1 2 3 4 5 6 ડોટ 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 કઈ સુધી જાય? તો કે ભાઈ અનંત. તો અનંતનું ચિહ્ન કયું છે? તો અનંતનું ચિહ્ન છે આ. તો આને કહેવાય અનંત. વચ્ચે શું બનાવવાનું? ડોટ ડોટ ડોટ. પણ હવે જો 1 થી સંખ્યા ચાલુ થાય, કઈથી ચાલુ થાય? 1 થી. તો આ સંખ્યાનું નામ આપ્યું છે લોકોએ બેટા પ્રાકૃતિક સંખ્યા. કઈ? પ્રાકૃતિક સંખ્યા, રાઈટ? કઈથી ચાલુ થાય? 1 થી અને ઇન્ફિનિટી સુધી. આનું ચિહ્ન છે બેટા n. શું છે આનું ચિહ્ન? n. હવે કોઈ કહે કે સર 0 થી ચાલુ થાય તો કે ભાઈ 0 થી જે ચાલુ થાય એનું નામ આપેલું છે 0. એક મિનિટ બેટા. 0 થી જે સંખ્યા ચાલુ થાય 0 1 2 3 4 ડોટ 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 ઇન્ફિનિટી સુધી, આ જે 0 થી સંખ્યા ચાલુ થાય એનું નામ છે બેટા પૂર્ણ સંખ્યા. શું નામ છે એનું? પૂર્ણ સંખ્યા. આનો ચિહ્ન છે w. શું છે આનું ચિહ્ન? w, રાઈટ? કઈથી ચાલુ થાય? 0 થી. કઈ સુધી બેટા? અનંત. તો આ બેમાં મોટું કોણ થયું? સીધી વસ્તુ w. કેમ? કેમ કે આની અંદર 0 વધારાનો છે, રાઈટ? હવે આ બેમાં ફરક શું? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા કોઈ દિવસ છેદમાં આવે તો એનો ઉકેલ મળે, પણ પૂર્ણ સંખ્યામાં જો 0 છેદમાં આવી જાય એટલે કે x ના છેદમાં 0, જે શક્ય નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા છેદમાં હોય તો જવાબ મળે, પણ પૂર્ણ સંખ્યામાં છેદમાં 0 હોય તો જવાબ મળે નહીં. જવાબ શું મળે? અનંત. શું મળે આનો જવાબ? અનંત. ખબર પડી બેટા? એ તો હું ચેપ્ટરમાં આપણે સમજીશું. અત્યારે હું સમજો ખાલી, રાઈટ? આના પછી કોઈ કહે કે સર ઋણ સંખ્યા હોય તો એનું નામ શું? તો કે ભાઈ ઋણ સંખ્યાનું પણ નામ આપ્યું જ છે બેટા. એનું નામ છે પૂર્ણાંક સંખ્યા. શું નામ છે એનું? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાનો ચિહ્ન છે બેટા z. શું છે ચિહ્ન? z. એની અંદર કઈ સંખ્યા આવે? તો માઈનસ અનંત થી લઈને -2 -1 0 1 2 કઈ સુધી? અનંત સુધી, રાઈટ? તો હવે n થી મોટું કોણ? w. અને w થી મોટું કોણ? z. આનું નામ શું છે? પૂર્ણાંક સંખ્યા. હવે કોઈ કહે કે સર હવે તો બધી સંખ્યા આવી ગઈ, પણ ખોટી વાત. હજી એક સંખ્યા રહી. કઈ સંખ્યા રહી? તો કે ભાઈ જે બેટા સંખ્યા છેદમાં આવે. કઈ આવે? છેદ. એટલે કે આવા પ્રકારની હોય p/q. એટલે કે આવું હોય બેટા 5/3 2 5/3. આ ટાઈપની જે સંખ્યા આવે એને કઈ સંખ્યા કહેવાય? તો આને કહેવાય સમય સંખ્યા. કઈ સંખ્યા કહેવાય આને બેટા? સમય સંખ્યા. કઈ? જે p/q ફોર્મ 5/2 5/3. એટલે કે કોઈના પણ છેદમાં કોઈ સંખ્યા હોય જેને ભાગાકાર કરવાથી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. 4/2 આવું હોય 4/2 તો 2 દુ
4 તો આ 2 મળી એ પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ આવી નહીં આવું હોય 7 ભાગ્યા 2 તો આનો જવાબ કેટલો મળે 3.5 જે પોઈન્ટમાં જાય એને કઈ સંખ્યા કહેવાય બેટા સમય સંખ્યા કઈ સંખ્યા કહેવાય સમય અને સમય સંખ્યાનું ચિહ્ન છે બેટા q શું છે આનું ચિહ્ન q રાઈટ આટલું ખબર પડી એટલે કે m થી મોટું w w થી મોટું z z થી મોટું કોણ q હવે છેલ્લે આવે છે બેટા વાસ્તવિક સંખ્યા કઈ સંખ્યા આવે છે વાસ્તવિક સંખ્યા આ વાસ્તવિક સંખ્યા એટલે કઈ બેટા વાસ્તવિક સંખ્યા એટલે કે આ એનું ચિહ્ન શું છે આ તો આમાં કઈ સંખ્યા રહી ગઈ તો જેનું વર્ગમૂળ નીકળે ના અથવા ભાગાકાર કરવાથી છેલ્લી રકમ આપણને ખબર હોય નહીં જેમ કે પાઈ પાઈ જે છે બેટા આ પાઈ ની કિંમત શું છે 22/7 એનો ભાગાકાર કરશો તો 3.14 15 92 35 ડોટ 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 ઓ ચાલ્યા જ કરે છે આની છેલ્લી સંખ્યા આપણને ખબર નથી તો જેની છેલ્લી સંખ્યા ના ખબર હોય જેવી રીતે √3 ની કિંમત 1.73 પછી ચાલ્યા જ કરે √7 ની સંખ્યા તો આવી જે સંખ્યા હોય એ બધી કઈ કહેવાય બેટા વાસ્તવિક સંખ્યા એટલે કે આ એટલે સૌથી મોટું કોણ થયું આ તો આ બધી વસ્તુઓ શેમાં છે બેટા ચેપ્ટર નંબર 1 બધી ટાઈપની સંખ્યા શીખવા મળે છે એટલે એનું નામ છે બેટા સંખ્યા પદ્ધતિ હવે આપણે વાત કરીએ બેટા ચેપ્ટર નંબર 2 પહેલા ચેપ્ટરમાં તમારે આટલું જ શીખવાનું છે હવે આમાં અઘરું શું છે કશું અઘરું તો પછી બેટા હવે આપણે વાત કરીએ બેટા ચેપ્ટર નંબર 2 હવે આપણે વાત કરીએ બેટા ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 જેનું નામ છે બહુપદીઓ શું નામ છે એનું બહુપદીઓ બહુપદીઓ ચેપ્ટર બેટા ઘણું મહત્વનું છે આ ચેપ્ટર તમે અડધું ભણી ચૂક્યા છો ધોરણ 8 માં અવયવ રાઈટ હવે આ બહુપદીઓમાં શું આવે તો કે ભાઈ બે કૌંસનો ગુણાકાર આવું આવતું હતું ને a + b c + d ગુણાકાર આવતો હતો ને નહીં ખબર આવું ના ચાલે યાર જો a + b અને c + d આ બે ચલ છે આ બંનેમાં અલગ અલગ આ બંને કૌંસનો ગુણાકાર કોઈ કહે કે સર મારે 2 × 3 કરું તો 2 તારીખ 6 સીધું લખાય પણ કોઈ એવું કહે કે સર મારે 2 × a + b કરવું છે તો આનો આપણે ગુણાકાર કરીએ તો શું લખતા હતા 2a + 2b પણ આ જ ગુણાકાર બંનેમાં બે બે ચલ હોય તો કઈ રીતે કરવો તો આનો ગુણાકારની એક રીત હતી બેટા જો તમને ના આવડતું હોય તો જોઈ લો બે કૌંસનો ગુણાકાર કઈ રીતે થાય તો કે ભાઈ a × c આ માની લો એક આ કોણ છે રણબીર કપૂર કોણ છે રણબીર કપૂર એની બે ગર્લફ્રેન્ડ છે આલિયા ભટ્ટ અને કેટરીના તો એકવાર આલિયા ભટ્ટને મળશે AC પછી એકવાર દીપિકા પાદુકોણ AD ખબર પડે અથવા કેટરીના પછી BC + BD ખબર પડી ગઈ તો આ રીતનો બે કૌંસનો ગુણાકાર આવતું તો ને અવયવ પછી બીજું શું શીખ્યા હતા અવયવમાં બેટા a + b હોલ સ્ક્વેર શીખ્યા તો યાદ જ હશે શું આવે આનું a² + 2ab + b² રાઈટ હવે આ કઈ રીતે બન્યું તો બેટા જો વર્ગ કાર્ય લાગે તો a × a² હોય જેવી રીતે 5 નો વર્ગ શું હોય 25 હોય એટલે કે એવું લખીએ 5 × 5 તો 5 × 5 એટલે કે 5 નો વર્ગ તો બાજુ 25 થાય ને 3 નો વર્ગ શું થાય 9 એટલે શું 3 તારીખ કહેવાય તો વર્ગ હોય એટલે કે સંખ્યા બે વખત હોય તો a² હોય એટલે કે હું બે વખત તો અહીંયા ઘડી જો a + b આખાનો વર્ગ છે
એટલે કે આ શું હોય બેટા, બે વખત હોય આવું a વત્તા b ગુણ્યા a વત્તા b, એટલે શું થઈ જાય બેટા, a ગુણ્યા a સ્ક્વેર, a ગુણ્યા b ab, b ગુણ્યા a ab અને b ગુણ્યા b b સ્ક્વેર. તો શું થઈ ગયું, a સ્ક્વેર ab વત્તા ab 2ab વત્તા b સ્ક્વેર, રાઈટ. તો આવી રીતનું હતું, આવું શીખ્યા હતા. તો હવે આગળ તમે શું શીખશો, કદાચ તમે અહીંયા માઈનસ વાળું પણ શીખ્યા હશો તો અહીં માઈનસ લેતા હશો, રાઈટ. હવે આપણે આગળ શું શીખીશું, તો હવે આવશે બેટા આની અંદર આવશે a વત્તા b આખાનો ઘન, બીજું શું આવશે a ઘન વત્તા b ઘન, રાઈટ. આ બધું આવશે. એટલે કે થોડું આમાં આપણે આગળ વધીશું અને અવયવ પાડીશું. કોના, તો કે ભાઈ દ્વિઘાત સમીકરણના. કોના અવયવ પાડીશું આપણે, દ્વિઘાત સમીકરણ. એટલે કે આવું તમે ભણ્યા જ છો, x² + 5x + 6 આના અવયવ પાડતા હતા ને આપણે, તમે ભણ્યા હતા ને, 6 એકા 6. એ જ બધું છે, સામાન્ય જ છે, અઘરું નથી, એકદમ ઈઝી છે આ ચેપ્ટર પણ, રાઈટ. આના પછી ચેપ્ટર ચાલુ થાય છે બેટા, ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 છે બેટા યામ ભૂમિતિ. કયું ચેપ્ટર છે, યામ ભૂમિતિ. આ યામ ભૂમિતિમાં શું શીખવા મળશે, તો કે બેટા યામ ભૂમિતિમાં તમે શીખશો કે ગણિતનો સંબંધ ઘણા બધા જોડે છે. ગણિતનો સંબંધ છે, આપણે આવું આલેખ જોયો છે તમે લોકો. આ આલેખમાં કોઈ જગ્યાએ આવું નહીં લખતા આપણે આ બિંદુનું નામ આવું 2 આપીએ જ નથી આપતા. કેમ, કેમ કે આ આલેખ x અક્ષ અને y અક્ષે લાગતો છે. એટલે કે આ બિંદુ માની લો કે તો કે ભાઈ 2 એક પણ હોય, રાઈટ. તો આ એક યામનો સંબંધ છે. આને કહેવાય 2 એકને શું કહેવાય બેટા, યામ બિંદુ. શું કહેવાય, યામ બિંદુ. તો આલેખ પર આપણે યામ બિંદુઓ વડે બનતી રેખા બનાવવાની. આ રીતની કેવું આલેખ છે ખબર છે ને, પોઈન્ટર રાખવાનું, પાડવાનું, ગોજાય એવું અમારો ગોજાય એવું બનાવવાનું. એક આ x અક્ષ, આ y અક્ષ, આ x ડેશ અક્ષ અને આ y ડેશ અક્ષ. આ બાજુ બધું ધન, 1 2 3, 1 2 3. આ બાજુ -1 -2 -3 -1 -2. તો અહીંયા ઘડી તમારે બિંદુ મૂકતા હતા આપણે, જે રીતે અહીંયા ઘડી બિંદુ મૂકું 2 2. તો આ થયો બેટા યામ બિંદુ. તો આની અંદર હવે તમારે ચરણ આવશે કે જો આ x અક્ષ ધન, આ x અક્ષ ધન, તો પ્લસ પ્લસ, આ x અક્ષ ઋણ છે અને આ ધન છે, તો માઈનસ પ્લસ આવું આવશે. આવું બધું તમે ભણશો બેટા કયા ચેપ્ટરમાં, ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ. ચોથું ચેપ્ટર જે છે બેટા એ છે દ્વિચલ સુરેખ સમીકરણ. કયું ચેપ્ટર છે, દ્વિચલ. એટલે કે બેટા ચેપ્ટર નંબર 4 છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર ક્યાં વપરાય, તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટરનો ઉપયોગ કોઈ બે વસ્તુનું આપણે કિંમતનો સરવાળો આપી દીધો છે. જે રીતે તમે ઘરેથી કદાચ બટાકાની ડુંગળી લેવા નીકળ્યા તો તમે ઘરે આવીને એવું કહો કે મમ્મી 2 કિલો બટાકા ને 1 કિલો ડુંગળી 50 રૂપિયા થાય, અને 2 કિલો બટાકા અને 1 કિલો ડુંગળીના 50 અને 4 કિલો બટાકા ને 2 કિલો ડુંગળીના 100. હવે કોઈ તમને એવું કહે કે આ બે સમીકરણ પરથી બટાકાની કિંમત શોધીને બતાડો, તે બધું શેમાં આવે બેટા, દ્વિચલ. દ્વિચલ આ ચલ એટલે કે શું, તો કે ભાઈ ચલ એટલે કે x અને y. શું બેટા, x અને y. જેવી રીતે કે
તમને એવું આપી દે x + y = 5, x - y = 1, તો બે સમીકરણ આપ્યા. અહીંયા બે સમીકરણ પરથી તમારે કિંમતો મેળવવાની આવે અને એને આલેખ પર દર્શાવવાનું આવે, જે કે તમને યામ ભૂમિતિ શીખ્યા હતા ને એવું, અને સમીકરણનો ઉકેલ કરવાનો આવે. આ ચેપ્ટર બેટા 10મા ધોરણમાં પણ છે અને યામ ભૂમિતિ પણ 10મામાં છે અને બહુપદી પણ 10મામાં છે. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં આ રીતનું આવશે. આના પછી એક મસ્ત મજાની વાર્તાનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, યુક્લિડની ભૂમિતિ. શું બેટા? યુક્લિડની ભૂમિતિ. આ બેટા એક સમાજની જેમ વાર્તાનું ચેપ્ટર જ છે, જેને અમુક નિયમો આપ્યા હતા એ જ છે, બહુ ખાસ નથી, સારું છે. આનો ઉપયોગ બહુ ઓછો છે આગળ. અને પછી આવે છે બેટા ચેપ્ટર નંબર 6, ત્રિકોણ. ત્રિકોણ બહુ જ મજાનું ચેપ્ટર છે. આ ત્રિકોણ પરથી જ આગળનું બધું ઊભું થયું છે ભૂમિતિનું. ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી કાટકોણ, ત્રિકોણ. ત્રિકોણ એક મહત્વનો ટોપિક છે જે તમારે 10મા ધોરણમાં પણ છે, અને બોલું છું કે તમે 11, 12 સાયન્સ કરો છો, તમારી આમ હિંમત છે તો એમાં પણ છે બેટા ત્રિકોણ. ત્રિકોણ તમને જોયું હશે આ રીતનું 3 બિંદુઓથી બનતો ત્રિકોણ, રાઈટ? તો આ ત્રિકોણ ની અંદર 3 ખૂણા હોય. ત્રિકોણની વ્યાખ્યા શું કહેવાય બેટા? તો કે 3 અસમરેખ બિંદુઓને જોડતાથી બનતો આકાર, એને કહેવાય ત્રિકોણ આકાર. આના પછી છે બેટા ચેપ્ટર નંબર 7, ચતુષ્કોણ. ચતુષ્કોણ તમે જોયું હશે બેટા આ રીતનું, બરાબર? હવે ચતુષ્કોણમાં પ્રકાર આવે છે બેટા. ચતુષ્કોણનો પહેલો પ્રકાર આવે ચોરસ, સમબાજુ ચતુષ્કોણ, પછી લંબચોરસ. આ બધા ચતુષ્કોણના પ્રકાર છે. આના પછી આવે છે બેટા ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 છે બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ. ચેપ્ટર નંબર 8 છે બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આમને સામેની બાજુ કેવી હોય? સમાન હોય, રાઈટ? આ રીતનું. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એ મસ્ત ચેપ્ટર છે, ચતુષ્કોણને રિલેટેડ જ છે. ચેપ્ટર નંબર 9 આવે છે બેટા રેખાઓ અને ખૂણાઓ. એક મિનિટ હા બેટા, આ ચેપ્ટર નંબર 7 છે, 8 છે, આ 9 છે, અને આ છે ચેપ્ટર નંબર 6, રેખાઓ અને ખૂણાઓ. તમને ખબર જ હશે બેટા, બે રેખા આમ જોડાય તો આની વચ્ચે બનતો ખૂણો. તો રેખાઓ પરથી બનતા ખૂણા, જેને આપણે કિંમત શોધવાની હોય છે કે આ ખૂણો કેટલા અંશનો છે, આ સામસામેના ખૂણા સરખા હોય, આ ખૂણો કેટલા અંશનો છે, આ ખૂણો કેટલા અંશનો છે, એ બધું શોધવા માટે આપણે કયું ચેપ્ટર ભણવાનું છે બેટા? રેખાઓ અને ખૂણાઓ. બહુ જ ઈઝી છે. જેમ કે હું તમને સમજાવી દઉં. માનો આવું હોય આમ, તો બેટા આટલું આખું 180 અંશનું થાય. કોણ માપક જોયું છે ને? 180 અંશનું. આ 30, તો આ કેટલું હોય? તો કે ભાઈ આ 150. 180 સરવાળો થવો જોઈએ. એકદમ ઈઝી છે, રાઈટ? તો આપણે પત્યું બેટા 9 ચેપ્ટર સુધી. હવે આના પછીનું ચેપ્ટર છે બેટા એ છે બેટા વર્તુળ. કયું ચેપ્ટર છે આના પછીનું? વર્તુળ. આના પછી છે ચેપ્ટર નંબર 10 વર્તુળ. વર્તુળ બેટા એટલે કે આ રીતનું છે. તમે ધોરણ 8 માં વર્તુળ ભણ્યા હશો? ના, નથી ભણ્યા કદાચ, પણ વર્તુળના આગળ તમને ખબર જ હશે. આ વર્તુળની બેટા આને કહેવાય ત્રિજ્યા. શું કહેવાય આને? ત્રિજ્યા. અને વર્તુળની અંદર ખાસી બધી રમતગમતની વસ્તુઓ છે, તેમાંય મજા આવશે. ચેપ્ટર નંબર 11 રચનાઓ. રચનાઓ એક બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. એનું કારણ છે,
રચના બનાવી બહુ જ ઈઝી હોય છે અને એના માર્ક પણ બેઠા મળે છે. રચના બનાવો, એના પછી મુદ્દા લખો, બહુ જ ઈઝી છે. આની અંદર તમને બેટા મસ્ત મજા આવશે ભણવામાં, રાઈટ. એના પછી આવે છે બેટા ચેપ્ટર નંબર 12. હેરોલ્ડનું સૂત્ર નંબર 12 બેટા, હેરોલ્ડનું સૂત્ર. આ હેરોલ્ડનું સૂત્ર ત્રિકોણ હોય ને, રાઈટ, જે ચેપ્ટર નંબર 7 છે ત્રિકોણ, એ ત્રિકોણનું ભણીશું, પણ આ હેરોલ્ડનું સૂત્ર હતું ત્રિકોણની અંદરનું ક્ષેત્રફળ શોધવાનું. શું શોધવાનું બેટા? ક્ષેત્રફળ. હેરોલ્ડનું સૂત્રનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે બહુ ઉપયોગી બન્યું હતું અને એને જ પછી એક સૂત્ર આપ્યું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આના પછી આવે બેટા ચેપ્ટર નંબર 13, પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર 10મા પણ છે અને આનો દાખલો બેટા 4 માર્કમાં આવે છે 10મા બોર્ડની પરીક્ષામાં. બહુ જોરદાર ચેપ્ટર છે. પૃષ્ઠફળ એટલે કે જે વસ્તુનું આપણે ક્ષેત્રફળ બહારથી માપી શકીએ. આની અંદર આવે છે બેટા 6 આકાર, નળાકાર, શંકુ, પછી સમઘન, લંબઘન, ગોલક ને અર્ધગોલક. આ 6 આકાર આવે છે બેટા ચેપ્ટર નંબર 13, પૃષ્ઠફળ અને એનું ઘનફળ. ઘનફળ એટલે કે જેને અંદરથી માપી શકીએ. હવે જે રીતે આપણે પાણીનો બોટલ લઈએ તેમાં લીટર આવે, એ ઘનફળમાં કહેવાય બેટા. બરાબર. આપણા કપડા સીવે છે તે બહારથી સીવાય એટલે બહારથી માપલે છે ને, રાઈટ. તે બધું પૃષ્ઠફળમાં કહેવાય. ખબર પડે છે? કોઈ જગ્યાએ કલર કરવો હોય એ બધું પૃષ્ઠફળમાં ગણાય. આના પછી આવે બેટા ચેપ્ટર નંબર 14, આંકડા શાસ્ત્ર. શું આવે છે? આંકડા શાસ્ત્ર. આ આંકડા શાસ્ત્ર બેટા કોમર્સનું ચેપ્ટર છે, પણ તમને થોડું જ્ઞાન મળે એટલા માટે 9મા ધોરણમાં પણ છે અને 10મા ધોરણમાં. આ ચેપ્ટર ક્યાં ઉપયોગી બને છે? તો સચિન તેંડુલકરે આટલી બધી મેચોમાં રન માર્યા, ઘણી મેચમાં 100 માર્યા છે, 150 માર્યા છે, ઘણી મેચમાં 0 પર આઉટ થયો, તેને ગાડી થોડી મૂક્યો. એ લોકો પેલું औसत નહીં લખતા, એ એક એવરેજ કહેવાય. શું કહેવાય? એવરેજ. કે ભાઈ એને બધી મેચમાંથી આટલા રન માર્યા છે તો એકાદ મેચમાં એવું થાય. તો એ બધું મધ્યક શોધવા માટે, એ બધું એવરેજ એટલે કે મધ્યક, એ બધું શોધવા માટે કોણ ઉપયોગી બને બેટા? આંકડા શાસ્ત્ર. અને ચેપ્ટર નંબર છેલ્લે છે બેટા 15, સંભાવના. સંભાવના ચેપ્ટર એટલે કે સલમાન ખાન લગ્ન કરવાનો છે, ક્યારે કરશે, થશે નું લગ્ન. આજે આપણે કોઈ કે હા ભાઈ નું થશે, મારી સંભાવના છે, ઇન્ડિયા આજે મેચ જીતશે એવી સંભાવના છે. તે સંભાવના થવી એ રીતના છે બેટા. કોઈ વખત આપણે પત્તા રમતા યાર પેલી પાસે કાઢીને એકો હશે, એ જે આપણે સંભાવના રાખીએ છીએ એ રીતના દાખલા આવશે બેટા, રાઈટ. આ રીતના 15 ચેપ્ટર છે. દરેક ચેપ્ટર ઈઝી છે, કોઈ ચેપ્ટરમાં ગભરાવાની જરૂર નથી. અને સૂત્રો હું તમને એકદમ અપ ટુ ડેટ મોડે કરાવીશ. આપણે સૂત્ર ગવડાઈએ છીએ બેટા. શું કરીએ છીએ? ગાયનની જેમ ગવડાઈએ છીએ. એટલે ટેન્શન ના લેતા. આગળ હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. નેક્સ્ટ સેશનમાં 9 ચેપ્ટર લઈશું આપણે, બહુપદીઓ અને બેઝિક થોડુંક આપણે લઈશું, લસા છે, ગુસા છે ને બધું. ઓકે, ચલો, થેન્ક યુ.